સમાચારોમાં વધુ વિગતે વાત કરીએ તો મહેસાણાથી મહત્વના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના મર્ચન્ટ બાસણા કોલેજ ખાતે કોઈ અગમ્ય કારણોસર એક વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાવી આત્મહત્યા કરી। પ્રાપ્ત માહિતી મુજબ આ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે અગાઉ પણ વિદ્યાર્થીઓની ઉપર અત્યાચારના કિસ્સાઓ બન્યા છે। ત્યારે ગર્લ્સ હોસ્ટેલની B212 રૂમ નંબરના પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ વિદ્યાર્થીની આત્મહત્યા કરી છે। BHMS ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે। મૂળ વતન નગવાડા સુરેન્દ્રનગર જિલ્લાના હાલ રહેવાનું બેચરાજી મહેસાણાથી વિસનગર તરફ આવતા બાસણા મર્ચન્ટ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલ રૂમ નંબર B212માં કોઈ અગમ્ય કારણોસર આ વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। અખિલ ભારતીય પરિષદ વિદ્યાર્થી દ્વારા કોલેજમાં તોડફોડ અને ન્યાય માટેની માગણી સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો। સાથે રહેનારી વિદ્યાર્થીઓએ પ્રશાસન અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। સુસાઇડ પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે શ્રીમાળી ઉર્વશી રૂમ નંબર B212માં હયાત હતી તે સમયે આખી બિલ્ડિંગમાં અન્ય કોઈ વ્યક્તિઓ હાજર ન હતી। મહેસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહેસાણા પ્રાંત સહમંત્રી દીપ દેસાઈએ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કર્યા છે। દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોલેજ પ્રશાસન છોડીશું નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। ભાઈ એવું નથી, બધા અધિકારીઓ સરખા છે, સારા છે, પણ લોકોને હંમેશા એવું જ હોય કે ભાઈ પોલીસ કરશે સરકારની દ્રષ્ટિએ જોવામાં આવતા હોય, પણ તમે જ્યાં સુધી આ બંધ ન થાય ત્યાં સુધી મારે ભાઈ કેવી રીતે જગ્યા છે, મારે આગળ કામ કરવું ના એવું શાંતિથી નહીં, તમે મળી લો 10 જણા, મને કઈ વાંધો નથી, તમારી પ્રોસિજર આવેદન આપવાનું ભાઈ તમે શેના માટે અત્યારે આવેદન આપશો? એક સમસ્યા નહીં, આપો હોસ્ટેલ પર તો તમે 10 જણા જાઓ, પણ અહીંથી તમે જગ્યા અને બીજું કે ભાઈ કોઈને કઈ બોલી જાય, કોઈ મહિલાને ખોટી રીતે બોલશે તો એ અપરાધ જ છે, એક પ્રકારનો નાનો મોટો અપરાધ જ છે। એટલે તમે 10 જણા જઈને તમારે જે કરવું હોય તમે આવેદનપત્ર આપો, ટ્રસ્ટીને જે રજૂઆત કરી તમે કરી શકો, રજૂઆત કરીને બધા વિદ્યાર્થીઓ બોલશે, ટ્રસ્ટી સાંભળશે, લઈ જાઓ જ્યાં બોલે હોય 10 જણા, પણ તમે અહીંયા બધાને બેહાડી ના રાખો। હવે દીપ દેસાઈ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સહમંત્રી। આજે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ ખાતે જે દુઃખદ ઘટના બની, ફર્સ્ટ યરમાં ભણતી એક બેન ઉર્વશીબેન શ્રીમાળીએ આ કોલેજના સત્તાધીશોના ટોર્ચરના પરિણામે પોતાનો જીવ ગુમાવ્યો છે। એને લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તરત જ અહીંયા દોડી આવ્યા। અહીંયા આવીને જાણ્યું તો ધ્યાનમાં આવ્યું કે આ કોલેજના પ્રિન્સિપલ અને કેટલાક પ્રાધ્યાપકો દ્વારા ઘટનાની જાણ થયા પછી પણ બેનનો જીવ બચાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી। હોમિયોપેથિક કોલેજ, આયુર્વેદિક કોલેજ ચાલતી હોવા છતાં આ બેનને હોસ્પિટલ સુધી ટ્રીટમેન્ટમાં પણ લઈ જવામાં ના આવી, એને CPR પણ આપવામાં ના આવ્યું। બે હોસ્ટેલમાં રહેતી કેટલીક દીકરીઓ દ્વારા બેનને બચાવવાનો પ્રયત્ન કરવામાં ના આવ્યો, પરંતુ આ પ્રિન્સિપાલના પેટનું પાણી હલ્યું નથી અને અડધા કલાક સુધી ઓફિસમાં બેસી રહ્યો અને એવું કહે છે કે છોકરી તો મરી ગઈ, હવે આપણે શું કરી શકીએ? અને ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એને રોકવા માટે આજે વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને પૂર્વમાં બનેલી ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને જે ન્યાય નથી મળ્યો એને અનુલક્ષીને આજે જ્યાં સુધી આ કોલેજનો પ્રિન્સિપલ અને જે સાહેબો દ્વારા ટોર્ચર કરવામાં આવતું તે સાહેબોનું રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન પૂર્ણ નહીં કરે। પોલીસ તપાસમાં જેટલા પણ લોકો ગુનાહિત અથવા જે પણ લોકો દોષી ઠહેરશે એમના પર કડક કાર્યવાહી થાય એ માટે પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપવા માટે તૈયાર છીએ। પરંતુ પ્રાથમિક ધોરણે જે લાગી રહ્યું છે કે કોલેજના કેટલાક સાહેબો અને પ્રિન્સિપલો દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતું હતું, તો માનવતાના ધોરણે આ પ્રિન્સિપલ રાજીનામું આપે એવી અમારી સ્પષ્ટપણે માંગણી છે। વારંવાર કોલેજની ફીસ ભરવામાં ક્યાંક ગરીબ ઘરની દીકરીને મોડું થયું હતું તો ફીસને લઈને દીકરીનું ભોજન બંધ કરવામાં આવ્યું, એના રૂમની લાઇટો બંધ કરવામાં આવી, એ દીકરીને ફેલ કરવાની ધમકી અપાવવામાં આવી, એડમિશન કેન્સલ કરવામાં આવશે એ ધમકીઓ અપાવવામાં આવી। એને લઈને ક્યાંક ને ક્યાંક પહેલા ધોરણમાં ભણતી એ બાળકી પોતાના વાલી સમક્ષ રજૂઆત ના કરી શકી અને ચિંતાના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે એવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે। સંપૂર્ણ માહિતી પોલીસની તપાસ FSL અને પોસ્ટમોર્ટમ થયા પછી જાણવામાં આવશે। તમે અત્યારે કોઈને રજૂઆત કરી? અમે સ્પષ્ટપણે અત્યારે આ બધા જ વિદ્યાર્થીઓને લઈને ટ્રસ્ટીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અમારી માંગણી છે કે આ પ્રિન્સિપલ અને જે સાહેબો સુસાઇડ થયું છે એમાં જે પણ દોષિત છે એ લોકોની સામે કાર્યવાહી કોર્ટ અને પોલીસ કરશે।
પરંતુ વિદ્યાર્થીઓ જે રીતે કહી રહ્યા છે કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં રાખી અને ટ્રસ્ટ તાત્કાલિક ધોરણે એવા પ્રાધ્યાપકો અને પ્રિન્સિપલો સામે એક્શન લે એ વિદ્યાર્થી પરિષદની અત્યારે તાત્કાલિક માંગણી છે. દીકરીના વાલીજી જોડે આપનો સંપર્ક થયો? અમારે એમની જોડે વાતચીત થઈ રહી છે. એ લોકો તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી રહ્યા છે. એમની જોડે ચર્ચા કરી અને આ નરાધમોને કડકમાં કડક સજા થાય એટલે એમના દ્વારા કેસમાં દાખલ કરવામાં પણ એમની મંજૂરી લઈ અને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દીકરી કયા ગામની હતી એવું કઈ માહિતી આપને? બેચરાજી જોડે આવેલું એક ગામ નંદાસ ગામની એક દીકરી હતી. હજુ થોડાક જ મહિનાથી અહીં અભ્યાસ કરવામાં આવી હતી, પણ કોલેજના પ્રશાસન દ્વારા જે એને ફર્સ્ટ યરમાં ભણતી વિદ્યાર્થીને કઈ રીતે મર્યું. ખરેખર જો આવા વ્યક્તિઓ શિક્ષણ સંસ્થાનોમાં બેસશે તો આ શિક્ષણ સંસ્થાનો ઉપર પ્રશ્નચિહ્ન છે. આ દીકરીએ કેવી રીતે આત્મહત્યા કરવાનો પોલીસ પ્રયાસ કર્યો? તપાસ ચાલી રહી છે. એ વિશે હું વધારે જાણકારી નહીં આપી શકું. આપનું શું નામ છે? મારું નામ જેડી પટેલ છે. હું મેનેજમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ તરીકે આવું છું. અત્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે દીકરીને સુસાઇડ બાબતે, તો એ બાબતે રાજીનામાની માંગણી ચાલી રહી છે. શું કહેશો એ બાબતે? આ જે ઘટના બની એ બહુ દુઃખદ જ ઘટના છે અમારા માટે. બરાબર, 2008થી લઈને કેમ્પસ જે ચાલે છે એમાં કદી પણ આવી ઘટના બનેલ નથી. અમે વિદ્યાર્થીઓનું બહુ ધ્યાન રાખીએ જ છીએ, પણ આ ઘટના પાછળ જે કોઈ પણનો હાથ હશે એમાં વિદ્યાર્થીઓને 100% સાચો ન્યાય અમે આપીશું. બહારની વિદ્યાર્થીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે જે આ છોકરીની જે ઘટના બની એ છોકરીને ફી ના ભરવાના હોવાથી એનું ખાવા પીવાનું લાઇટ બિલ લાઇટ ને એ બધું બંધ કરી દેવામાં ના, એવી ઘટના એ કોઈ વાત સાચી છે જ નહીં. આવા ઘણા વિદ્યાર્થીઓ રહે છે, એમના ફીસ ભરવાનું, લાઇટ બિલ કાપવાનું એવી કોઈ વાત જ નથી. શું કારણે ઘરો પાછું ખાવાનું શું વળી શું કારણે આ છોકરી આત્મહત્યા કરી એવું કઈ જાણવા મળ્યું? એવું કઈ જાણવા મળ્યું નથી. એના રૂમની અંદર હોય એનો મોબાઈલ કે એનું બાકીનું શું રીઝન છે એ આપણે જાણીએ. અમે પણ અંદર જાણવા માટે તત્પર જ છીએ કે શું રીઝન છે છોકરીનું સુસાઇડ. પોલીસની ફરિયાદ નોંધાવી છે. વિદ્યાર્થીનીઓએ હમણાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ઓફ કેમેરા કે અમને ખાવાની અંદર તકલીફ પડે છે અને ફી બાબતે બી ટોર્ચરિંગ કરવામાં આવે છે. તો એ બાબતે શું કહેવું છે? કોઈ પણ વિદ્યાર્થીને ખાવા બાબતે ફી બાબતે આજ દિન સુધી કદી પણ કહેવામાં આવ્યું નથી. અને આપ મીડિયા દ્વારા પણ ખબર હશે કે આજથી 6 કે 7 વર્ષ પહેલા અમારા મંડળે મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટે ₹1 કરોડ ને 62 લાખની છોકરાઓને સ્કોલરશીપ આપી, જે સ્ટુડન્ટ સ્કોલર હતા કે જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવતો હતો. બરાબર, આ કઈ નાની રકમ તો છે નહીં, 1 કરોડ ને 62 લાખ. તો વિદ્યાર્થીને આ કઈ ફી બાબતે કે જમવા બાબતે કોઈ એવું ટોર્ચરિંગ છે નહીં. સાહેબ, વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આચાર્યનું રાજીનામું માંગવામાં આવે. આવું આચાર્યનું રાજીનામું કે જે કંઈ પણ વિદ્યાર્થીઓ કહે છે એમાં સાચી જે કંઈ પણ હશે એની તપાસ કર્યા પછી એમનું રાજીનામું, જો એ ગુનેગાર કે ગુનાપાત્ર કંઈ હશે તો 100% એમને રિસ્ટ્રિક્ટેડ કરવામાં પણ આવશે. સાહેબ, મીડિયા સમક્ષ બાઇટ આપતી વખતે આચાર્ય હાસ્યાસ્પદ મૂડમાં હતા. એ બાબતે શું કહેશો? હવે એ જે બાબતે તમે જે વાતચીત કરો છો, બરાબર, એ આ દુઃખદ જ ઘટના છે. પણ જો તમે જો એવું નિરીક્ષણ કરેલું હોય તો એ બાબતે હું દિલથી મારા વિદ્યાર્થીઓને પણ અને દરેકને હું દિલથી માફી માંગુ. આવું ના કરવું જોઈએ. જેનો વિડીયો અમારી જોડે છે સાહેબ, હશે એનો વિડીયો અમારી જોડે છે. જે સંવેદનશીલતા વિદ્યાર્થી માટે ના રાખતા હોય એવા કર્મચારીના ઉપર આપ શું પગલાં લે? એવા જે ગુનેગાર હશે, મેં હાલ પણ જે કીધું જસ્ટ કે જે ગુનેગાર હશે એ લોકોને સંસ્થા તરફથી ગુનેગાર તો બરાબર, પણ જે હાસ્યપ્રદ જે અંદર હસીન વાત કરી રહ્યા છે મીડિયા સમક્ષ, એ એવા કર્મચારી સામે શું પગલાં લેશો? એવા કર્મચારીઓ પણ સમક્ષ અમે જે તે સમયે એક્શન લઈશું. પણ જે હાલ વિદ્યાર્થીઓ એમ કહે હાલના હાલ, તો સાથે સાથે વિદ્યાર્થીઓની નજીકમાં પરીક્ષા પણ આવી રહી છે. એમના સિલેબસ અભ્યાસક્રમને પણ ધ્યાનમાં રાખી અને તમામ સ્ટાફને પણ ઘરે આપણે એવી कीड़े निकलते हैं, कीड़े निकलते हैं. खाना भी अच्छा नहीं मिलता है. બસ સાહેબ, હસવાનું ના હોય. છોકરી મરી ગઈ છે, શરમ નહીં આવતી તમને? હા, એ કરો. अरे सर, આ વિડીયો ચાલુ નહીં હસતા યાર. આ જીવ क्यों है ना छोकरी नो? खाना क्यों हम देंगे ये बताओ ना. आ खाना जो भी दे तो वो मर गई, आपको हंसी क्यों आ रही है अभी? आप ऐसा बोलने करके मेरे को उत्तर देना पड़ेगा ना.